કેમ છો બધાય? આઈ હોપ કે બધાય મજામાં જ હશો. અને આજે અમે પણ જો મસ્ત મજામાં છીએ. ઈશ્વર ચા પીવે છે. ચા ને એને છે ને આ ગાંઠિયા બહુ ભાવે, ભાવનગરી ગાંઠિયા આપણા ફેવરિટ. અને આ પાંદડા ખાશે પછી તુલસીના પત્તા. એને કફ થઈ ગયો છે ને તો તુલસીના પત્તા ખાશે. ફુદીનો જો કેવો મસ્ત થઈ ગયો, સરસ. આમ ઉનાળામાં જ થતો હશે ને, ખબર નહીં આપણને. કેવો મસ્ત થયો. નાનું દમથું કુંડું છે પણ કેવો જોરદાર થયો છે નહીં? એક સમય હતો આપણને એમ હતું કે હશે જ નહીં. હા હા, ફૂકાઈ ગયો છે. સરસ. કાંઈ નહીં, એક વખત પાણીપુરી બનાવીએ કહે. મસ્ત થઈ ગયો. તો જો આજે બપોરે જમવામાં બનાવ્યું છે ભડથું. ભડથું પછી મારા માટે જુવારનો રોટલો, ભાખરી, છાશ ને સલાડ, કાચી કેરી. તો ચાલો જમી લઈએ. હલો, શું ખાસ? લડ્ડુ. શેનો? ખજૂરનો. લડ્ડુ. આનો વિડીયો મેં બનાવ્યો છે. મારી મમ્મી કંઈક હાલ હું ખજૂર પાક બનાવશું તો વિડીયો બનાવી, એટલે મેં ઊભો વિડીયો બનાવ્યો છે. એની ક્લિપ નાખી દેશું 1-2 દિવસમાં. ઓકે. અને મકાઈ, હું મકાઈ ખાઈશ. મને તો મકાઈ બહુ મસ્ત બનાવે છે. આમાં છે ને ડૂટી ફૂટી અને ખજૂર નાખ્યો એટલે બહુ મજા આવે. એને કીધું તું જાજા લેત જા. મેં કીધું મને ન ભાવે, તો ઈશ્વર હાટું લેતી જા. એટલે મેં કીધું તો 4-5 આપો. ઓલો કેમ ઓફિસ થી આવ્યા ને ભૂખ લાગી હોય ને, એક લડ્ડુ ખાઈએ કલાક નીકળી જાય. હા, એ વાત સાચી. મને એમ કે નહીં ભાવે તને, ત્યારે મમ્મી ટોપરા પાકે મસ્ત બનાવે. કઈ જાની અંદર મોકલજો. બેકલ્યો ટોપરા પાક જનક નહીં બહુ ભાવે. જનકે ખાધેલું. પછી મમ્મી હાથનો ટોપરા પાક. પછી બીજા કોને કોને ભાવે? બધાના ભાવે, આખા ઘરના. તો હવે નેક્સ્ટ ટાઈમ કાંઈ નહીં, ચાલો. મારે દિલ્હી જવાનું હતું ને ત્યારે અમે મુખવાસ લાવ્યા હતા. મારા માટે લાવ્યા હતા. મેડમ ખાઈ ગયા પોતે મુખવાસ. આખી ડબલી અવળી ડબલી લાવ્યા હતા. અને અત્યારે પાછી ડબલી એટલે 50 ગ્રામની હતી, કઈ મોટી જબર ડબલી. કોના માટે લાવ્યા હતા? ઈ મારા માટે લાવ્યા હતા. ઈ ખાઈ ગયા. અને હવે અત્યારે વિનાન કર્યું છે કે મારે મુખવાસ ઈ જ લેવો છે, ત્યાં જ લેવા જવું છે. જો આમ નાના છોકરાને છે ક્યાં નહીં તોફાન કરસ. ફટાફટ બંધ થઈ જશે પછી. હાલો જોઈએ હવે ખુલ્લું છે કે નહીં. એને અત્યારે ડાઉટ છે કેમ કે 9 વાગી ગયા છે એટલે કદાચ તો બંધ થઈ ગયો છે. ના, ખુલ્લું હોય 10 વાગ્યા લગી હોય. હવે તો મોટો ભંભો લઈ લેવો. જો આ મોલ બંધ થઈ ગયો છે. નાનો આમ તો માર્ટ છે. અને ઈશ્વર રિક્વેસ્ટ કરે છે કે ખોલો ને. તો આ દાદા એમ કહીશ કે ના હવે બંધ થઈ ગયું. પણ હવે ફોન મૂકે પછી પૂછે છે કે આપેશ કે નથી આપતા મુખવાસ. મોલ બંધ હતો. હવે હલવી બીજે મોલે લઈને આવી. બીજા માર્ટ ની અંદર આવ્યો. બીજા મોલ. આજ તો મુખવાસ લેકે ही रहेंगे. આયા મુખવાસ છે કે નહીં ખબર નથી. ઓકે, એના જેવું જ માર્ટ છે. આ આર માર્ટ છે. શિફ્ટ માર્ટ બેક સાઈડ કરી લેવો છે. બાકી દેખાય તો લઈ જાય. લાગતો નથી. બસ લાગતો નથી. મુખવાસ નથી. મેડમ ફાઇનલી મળી ગયો છે એનો મુખવાસ. એને લેવી તો લઈ તો લઈ જાઓ. હાલો. જો હજી ઘરે નથી પહોંચ્યા. રસ્તામાં બાટલી તૂટી ગઈ. મને એમ છે ઘરે પહોંચશું ને તો અડધા ખવાઈ જાય, અડધો મુખવાસ ખવાઈ જાય. ઓલા જેવો નથી તો આ પાછો દઈ દે. વાત ના, રોડાવા પૂરતો હશે. લેવડાવ્યા બહાર કર્યો આજે. મસ્ત. મને ગોટલી તો બહુ ભાવે. આ વખતે હવે કેરીની સીઝન આવે ને એટલે ગોટલા કેટલાય બધા ભેગા કરવા.
ખૂટી ગયો મુખવાસ. મુખવાસ ખાઈને પાછી ભેળ ખાવા. મુખવાસ ખાઈ રહ્યા. કેટલી નાની 20 રૂપિયાની બોટલ છે પણ એને મને જો આમ દેખાય તો ડબલી દેખાય. કેટલી વેલ્યુ છે એની. આમ દેખાય કેટલી થઈ ગઈ. હજી ઘરે પગ્યા છે અડધી થઈ ગઈ. એટલી જ ખાલી થઈ જો હજી. અડધી જ છે એટલે એટલું તો ઓછું જ ભરેલું. હા આખી ભરેલી હતી. કીધું ને હજી મસ્ત છે. મસ્ત છે. કોને તે બનાવી? મારા બેન પણ આપી ગયા. અમે બહાર નીકળતા હતા ને ચાલવા જતા હતા તો કે યોગિતા બેન ભેળ આપવા આવતી હતી, હાલવા નહીં જતા ખાઈને જાજો. મેં કીધું અમે આવીને ખાઈ લઈશું. એટલે એને મને બપોરે જ કીધું હતું હું ભેળ બનાવવાની તો હું આપી જઈશ, પણ મને ભૂલાઈ ગયું હતું તો એ ખાઈ લો. હું કહેતી હતી હમણાં બોલ. આ ભેળ છે ને મેં કીધું મને એમ કે ઈશ્વર નહીં ખાય પણ બધી ઈશ્વર ખાઈ ગયો. 2-3 ચમચી જ મારા માટે. હા ખોટું બોલમાં. હા એટલે 50-50 ખાધું. હા એમ બોલ. નહીં તારી જમીન પછી ક્યારેય ન ખાય એને આદત જ નથી પરિવાર ખાવાની, પણ એને ભેળ ભાવીને તો કે હાલ હું યાર ખાવ એટલે ભેગી છેક લગી ખાધી. તો હું એમ કહું કે આ ડીશ લઈને આમે વાળા બેનના ઘરે જા એમ કે છે કે થોડીક ભેળ આપો. યોગિતાએ કીધું થોડીક ભેળ આપો એટલે આપશે. બેન પણ તારી જાવ હું લેવા જાઉં. ભેળ કોણ ખાઈ ગયું? એને મારી હાટું જ આપી છે, તારી હાટું તો આપી નહોતી. એ ખબર છે ને પછી મારે જ ખાવાની હતી. એને એમ જ કીધું તો ઈશ્વરભાઈ નું ભેળ આપી દઈશ. એને ખબર ઈશ્વરને એના હાથની ભેળ બહુ ભાવે. અને આ તો ઘણી વખત આવી ગઈ ભેળ તો એની ઘણી વાર ખાધી. તો પછી કઈ નહીં કાલે આપણે બનાવશું મુખવાસ. કઈ મુખવાસ કાંઈ પૈસે કાંઈ ખાવાનું ન હોય. હમણાં પાછું ગિફ્ટ ખોલવાની હતી લેતા આવો. જાઓ હાલો ખોલવી. ખોલી નાખી મેં તો. ખોલ નાખી. હાલો લેતા આવો તો આપણી ઓડિયન્સને બતાવી દઈએ. તો અનપેક તમારી સામે જ કરવાની હતી પણ એટલો બધો મારાથી વેઇટ થાય એમ નહોતો એટલે મેં અનપેક તો કરી નાખી છે કે ગિફ્ટની અંદર શું ઈશ્વરને પણ બતાવી દીધી છે. તો ચાલો તમને બતાવું કે આની અંદર શું છે. એની ગેસીસ? કડલી. કડલી કેવા? હા કડલી કહેવાય. કડલી ચાંદીની કડલી કહેવાય. તો કંઈ નહીં હું પહેરી જ લઉં અત્યારે. મારા મમ્મીએ બર્થડેની મને ગિફ્ટ આપેલી છે તો હું આને પહેરી જ રાખીશ હવે 2 હાથમાં. કા હા પહેરી રાખ. ગમે એટલે પહેરવાની. થેન્ક યુ મમ્મી. મસ્ત છે તમારી ગિફ્ટ. મને પણ ગમી બહુ અને ઈશ્વરને પણ ગમી. સરસ છે. હવે હું આ ડેઈલી પહેરી રાખીશ કે ગમે ત્યારે યાદ આવે એમ કે નહીં આ મમ્મીએ જ લઈ દીધેલી છે. રેડી? હવે પહેરીને જ રાખીશ. આઈસ્ક્રીમ આવી ગયો છે મેડમ પાસે. ફેવરિટ એનો. મજા આવી ગઈ. કોણ દઈ ગયું? આ બાજુ વાળા બેન દઈ ગયા. કેમ કહેશે આનું બધું બાજુ વાળા દઈ જતા. એવું નથી. એનું છોકરી આવી હતી ને મળવા તો 1 કિલો આઈસ્ક્રીમ લઈ આવ્યા હતા એટલે અમારો ભેગો મંગાવી જ લે. અમારો અને સામેવાળા બેનનો ને અમે 3 ને આવો જ સંબંધ છે કે કાંઈ કોઈના ઘર નવું બન્યું એક નવું આવ્યું હોય ને એને દેવાનું. પણ નેચરસ જેવો નથી. તને મોંઘો જ ભાવે તને સસ્તો થોડો ભાવે. ના એવું નથી. પછી પૂરો થઈ જશે. હા પછી મારું બાનું દે ઈશ્વર ખાઈ થઈ જશે. બહુ નથી ખાવાનું મારે. હાલો. સરસ તો છે બિચારા. હા પણ સરસ જ છે. મેં કેના પાડી સરસ જ છે. મને તો ગમે એવો ખાલી સિમ્પલ વેનીલા આપી દે ને તો આઈસ્ક્રીમ તો મને બહુ ભાવે. મુખવાસ ચાલુ જ છે ક્યારનો. કઈ હું જ્યારે ખાઉં ને ત્યારે તું વિડીયોમાં લઈશ. એવું ન કરવાનું હોય. મુખવાસ જમીન એક જ વાર ખાવાનો હોય એને મુખવાસ કહેવાય. આને નાસ્તો કહેવાય. જો કંઈ નહીં અમારું તો આવું ચાલ્યા જ કરવાનું. વિડીયો સારા લાગ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરવાનું ખાસ નહીં ભૂલતા.
સબસ્ક્રાઈબ કરી દેજો અને જો વિડીયો સારા લાગતા હોય તો એક લાઈક કરી દેજો. તમારી એક લાઈક મારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો કોઈ નહીં, ચલો બાય, ગુડ નાઇટ. અને કાલ સવાર નાસ્તામાં ઢોકળા બનાવું છું, તો અત્યારે ઢોકળાનું પલાળી દો. પલાળી ગયો. ચલો બાય બાય, ગુડ નાઇટ, સી યુ, ટેક કેર.